ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી હવે ખેડૂતો માટે એકમાત્ર વિકલ્પ બની રહી છે। રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ખર્ચ અને આરોગ્ય પર પડતી ખરાબ અસરને કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। આવી પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે છે, સાથે બજારમાં સારા ભાવ પણ મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વાડલા ગામના ખેડૂત અશોકભાઈ છેલ્લા 15 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે। તેમણે પોતાના ખેતરમાં 1 વીઘામાં પ્રાકૃતિક જંગલ વિકસાવ્યું છે, જેમાં પંચસ્તરીય વાવેતર કરીને વિવિધ પ્રકારના ફળો, ઝેરમુક્ત શાકભાજી અને ઔષધીય વનસ્પતિ ઉગાડી છે। અશોકભાઈએ મિશ્ર પાકોમાં કિંમતી શાક, દુર્લભ શ્યામ તુલસી, મિલેટ ધાન્ય રાગી તેમજ મુખવાસ અને ઔષધ તરીકે વપરાતા અળસીનું પણ મોટા પાયે વાવેતર કર્યું છે, જેથી તેમણે સારા ભાવ મળી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી માટે તેઓ પોતે જીવામૃત તૈયાર કરી પાકને આપે છે, જેથી જમીનની ફળદ્રુપતામાં સતત વધારો થઈ રહ્યો છે। આવા પ્રેરણાદાયી ખેડૂતો ગુજરાતના અન્ય ખેડૂતો માટે માર્ગદર્શક બની રહ્યા છે। પ્રાકૃતિક કૃષિની મેં શુભ શરૂઆત છે એ કરેલી, તો એની અંદર જે ખર્ચ છે એ ઓછું આવે છે અને ઉત્પાદન છે એ પ્રમાણમાં સારું આવે છે। ક્યારેક ઘણું ઓછું આવતું હોય તો એની સામે ભાવની પેરિટી ખૂબ જ છે એ સારી આવે છે। આપણા પાકની ગુણવત્તા છે એ સારી આવે છે અને લોકો હોંશે હોંશે છે એ ખરીદે છે અને એના આરોગ્યનું પણ આમાં જતન છે એ થાય છે। તો મારા 5 વીઘા ખેતરની અંદર મેં પ્રાકૃતિક કૃષિ તરીકે 1 વીઘાનું આખું જંગલ મોડલ છે એ બનાવેલું છે। એમાં અલગ અલગ પ્રકારના ફ્રૂટ છે, જે દાડમ છે, જામફળી છે, ચીકુ છે, કેળા છે, લીંબુ છે, તો એ રીતના ફ્રૂટ છે એનો વાવેતર કરેલું। પછી કંદમૂળ તરીકે જે જમીનની અંદર થાય તો એમાં હળદર છે, મૂળા છે, સુરણ છે, એ બધા પાકનું છે વાવેતર છે એ કરેલું છે। પછી મુખવાસ તરીકે આપણે જે અળસી ખાઈએ છીએ તો અળસીનું પણ આપણે 2 વર્ષ થયા છે વાવેતર કરી અને ઉત્પાદન લઈએ છીએ। બીજા નંબરમાં જે મિલેટ્સ કહેવાય કે જે હલકા ધાન્ય કહેવાય, તો એ પણ આપણા શરીર માટે ખાસ ઉત્તમ ઔષધિ રૂપે એક ખોરાક છે, તો એનું પણ 2 વર્ષ છે આપણે ખેતરની અંદર છે એ વાવેતર છે એ કરીએ છીએ। અને બીજા નંબરમાં જે આ બધા માટે જે ખાસ જરૂરી છે જે જીવામૃત કહેવામાં આવે, તો જીવામૃતનો અમે દર પિયત વખતે છે એને પાણીમાં ધોરિયા વાટે છે આપીએ છીએ અને પંપ દ્વારા એનો છંટકાવ છે એ પણ કરીએ છીએ। બીજું જંગલ મોડલની અંદર આયુર્વેદિક ઔષધિઓના પણ વૃક્ષોનું અમે છે એ વાવેતર છે એ કરેલું છે, જેમાં એલચી છે, અંજીર છે, આવા જે દુર્લભ ગણાતા વૃક્ષો પણ આપણા ફાર્મની અંદર છે આપણે છે એ વાવેતર એનું છે એ કરેલું છે। જય ગૌ માતા। 5 એના લેર આવ્યા કે જે એક જમીનની અંદર થાય, બીજા જમીનની ઉપર ફેલાય, ત્રીજા છે આપણા કમરના બરોબર છે એના માનો કે ગુવાર છે, ભીંડા છે, એ રીતનું ત્રીજું સ્ટેપ આવે, ચોથું છે પપૈયા જેવડા સ્ટેપના જે વૃક્ષો આવે અને 5મા છે એ વિશાળકાય એટલે કે જે આંબા છે, જામફળી છે, એ મોટા પ્રકારના વૃક્ષો છે એ આવે। એમાં 5 પ્રકાર એટલે એકબીજાના તડકા છાયાના હિસાબે છે ઉત્પાદન છે એ સારું આપે છે, બધા એના સહજીવી તરીકે એને ગણવામાં છે એ આવે છે।